ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। ગાંધીનગરની વાત કરીએ તો બજેટ સત્રને લઈને કામકાજ સલાહકાર સમિતિની બેઠક વિધાનસભા અધ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ અને દંડક હાજર રહ્યા છે। પ્રફુલ્લ પાનસેરિયા અને કોંગ્રેસના એમએલએ પણ હાજર રહ્યા છે। તો બજેટ સત્રને લઈને કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ। વિધાનસભા અધ્યક્ષની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ। सीएम भूपेन्द्र पटेल, ऋषिकेश पटेल, दंडक पण हाजर रह्या छे। प्रफुल्ल पानसेरिया कांग्रेसना एमएलए पण हाजर रह्या छे। आ बैठकमां इस साल भी ये जो बजट आने वाला है गुजरात के विकास के लिए, उसकी बेहतरी के लिए बहुत अच्छी तरह से आदरणीय नाणा मंत्री श्री कनुभाई ये बजट पेश करेंगे। और गुजरात जिस तरह से जिस तर्ज पे आज जो डेवलपमेंट की दिशा में है उसमें और सुदृढ़ करने के लिए गुजरात का ये बजट रहने वाला है। गुजरातनी प्रजानो अवाज विपक्षना माध्यमथी विधानसभाना गृह सुधी पहोंचे ने सरकारनो ज्यां पण गैरवहीवट छे, भ्रष्टाचार छे, गैररीतिओ छे ए उजागर थाय। सरकार पोतानो वहीवट पण सुधारी शके अने खाली जाहेरातो અને સમિટોને બદલે સાચી પ્રજાની જે તકલીફો છે, જમીનની હકીકતો છે એ ઉજાગર થાય એટલા માટે પૂરતો સમય વિપક્ષને આપવા માટે માંગણી કરી છે। અમદાવાદમાં કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે આક્રમક ચકમક થઈ હતી અને શહેર પ્રમુખ અને પ્રવક્તા વચ્ચે વાક યુદ્ધ છેડાયું। ભાજપના વોલ પેઇન્ટિંગ મુદ્દે ટ્વિટરથી મામલો ગરમાયો। પ્રવક્તાએ કરેલા ટ્વીટ પર મામલો ગરમ થયો। कांग्रेस कार्यालय पर गांधी निर्वाण कार्यक्रम बाद चकमक थई अने बंने नेता वच्चे 15 થી 20 मिनिट सुधी बोलाचाली थई। अन्य नेताओं वच्चे पड़ी अने मामलो शांत पाड्यो। शहर प्रमुखे प्रवक्ताने टकोर करी के भाजपना वॉल पेइंटिंग पर कूचड़ो न मारवो जोईए। कांग्रेस प्रवक्ता डॉक्टर अमित नायकनो आक्रमक जवाब के पार्टी नेताओने तोड़े छे तो बेसी न रहेवाय। भाजपने आक्रमक जवाब आ रीते आपवो पड़शे। જૂનાગઢના કેશોદ કોંગ્રેસમાં ભંગાણ થયું છે। પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું। પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ અશ્વિન ખટારિયાનું રાજીનામું તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદેથી દૂર કરાતા નારાજગી વ્યક્ત કરી છે। રાજીનામા બાદ કાર્યકરો સાથે બેઠક કરી ભાજપમાં જોડાવા અંગે નિર્ણય કરશે। ગીર સોમનાથમાં ડાલા મથ્થાએ દેખા દીધી છે। ગીર ગઢડાના હરમડિયામાં સિંહના આટાફેરા। મોડી રાત્રે ગામ વચ્ચે લટાર મારતો દેખાયો છે સિંહ। સિંહના આટાફેરાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। સિંહના આટાફેરાથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે। તો મોડી રાત્રે ગામ વચ્ચે લટાર મારતો સિંહ દેખાયો છે। સિંહના આટાફેરાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ગીર સોમનાથના આ દ્રશ્યો છે। ગીર ગઢડાના હરમડિયામાં સિંહ દેખાયો છે। તો ખોરાકની શોધમાં સિંહ આવ્યો હોય તેવું બની શકે। રાજકોટ ગોંડલમાં રહેણાંક વિસ્તારમાં દીપડાનો આતંક છે। ગોંડલના જામવાડીના ખાડિયા વિસ્તારમાં ઘરના વાડામાં બાંધેલા બે બકરાનું દીપડાએ મારણ કર્યું। દીપડાએ બકરાનું મારણ કરતા લોકોમાં ફફડાટ છે। ઘટના અંગે ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારી ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી। મોરબીમાં ટ્રકની અડફેટે મહિલાનું મોત થયું છે। 55 રોડ પર ટ્રક નીચે કચડાઈ જતા મોત થયું છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી। મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ પણ તંત્રની ઘોર બેદરકારી। બોટ દુર્ઘટના બાદ પણ સ્કૂલ આચાર્યની બેદરકારી। પાદરાની સાદરા પ્રાથમિક સ્કૂલનો જોખમી પ્રવાસ। પોરબંદરના દરિયા કિનારે પાણીમાં લઈ જવાયા બાળકોને। ગઈકાલે પોરબંદરના દરિયા કિનારાનો પ્રવાસ કર્યો હતો। આચાર્યએ 25 જાન્યુઆરીએ માંગી હતી મંજૂરી। 62 બાળકો અને 3 શિક્ષકોની મંજૂરી અપાઈ હતી। સ્કૂલ આચાર્યએ
મંજૂરીની શરતોનો પણ ભંગ કર્યો છે. ઊંચાઈ કે ઊંડા પાણીવાળા જોખમી સ્થળે ન જવા સૂચના આપવામાં આવી હતી અને તેમ છતાં બાળકોને ત્યાં લઈ જવામાં આવ્યા અને દરિયા કિનારે દરિયાની મોજ પણ તેઓએ માણી હતી. પરંતુ આ વચ્ચે જો આ વહેણમાં તણાઈ જાય તો જવાબદાર કોણ? તો હણીબોટ દુર્ઘટના છતાં બેદરકારી કેમ દાખવવામાં આવી રહી છે બાળકો સાથે? કેમ સ્કૂલ આચાર્ય શિક્ષકોએ જોખમી પ્રવાસ ખેડ્યો જ્યારે તેની મનાઈ છે તેમ છતાં પણ આવો પ્રવાસ કરાવવામાં આવ્યો? તો દરિયાકાંઠે દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? તો સાદરા પ્રાથમિક શાળાના પ્રવાસનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શાળા આચાર્યની ગંભીર બેદરકારીની નોંધ લેવાય છે. બનાવ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું નિવેદન છે. શિક્ષકોની ગંભીર બેદરકારી છે. શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લેવાશે. આચાર્ય શિક્ષકોને નોટિસ પણ અપાશે. ફરી આવો બનાવ ન બને તે માટે કડક આદેશ પણ થશે. આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને એમની સામે શિક્ષાત્મક પંચાયત શિસ્ત સેવા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જવાબદાર તમામ વિરુદ્ધ પગલાં 100% લેવામાં આવશે. આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી ઉત્તર વહી કાંડ મામલો છે. પોલીસે વધુ 14 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં થયા છે ચોંકાવનારા ખુલાસા. સની ચૌધરી, અમિત, સંજય મુખ્ય સૂત્રધાર છે. સ્ટ્રોંગ રૂમમાંથી પટ્ટાવાળાએ પેપર બહાર કાઢ્યું. વિદ્યાર્થી દીઠ 30,000 નક્કી કરાયા હતા. ઇન્સ્ટા અને સોશિયલ મીડિયાથી વિદ્યાર્થીઓનો સંપર્ક કરાયો. અમિતસિંહની ઓફિસમાં જવાબ લખાવ્યા હતા. 11 જુલાઈ ઉત્તર વહી ગુમ થવાની ફરિયાદ નોંધાઈ. કુલ 27 પૈકી 17 આરોપીઓની ધરપકડ કરાઈ છે. તો પ્રથમ પાને સ્વસ્તિક અને છેલ્લા પાને હેશનું સિમ્બોલ કરવાનું હતું. જે બધા આન્સર કોપીઝ છે એમાં 3 દિવસ અગાઉ પહેલાં તો સ્ટુડન્ટ સાથે મીટિંગ થઈ હતી. એમાં બધાને પ્રોપરલી આ લોકોએ બ્રીફિંગ કરી હતી. મેઇન જે 2 જણ જે આ બ્રીફિંગમાં ઇન્વોલ્વ હતા, સની અને અમિત, જે મુખ્ય માસ્ટર માઇન્ડ હતા, એ લોકો બ્રીફિંગ કરતા હતા કે જે ઉત્તરવાહી છે એમાં પહેલા પાના ઉપર સ્વસ્તિકનું સિમ્બલ કરવાનો છે અને જે છેલ્લા પાના છે એમાં એ લોકોને હેશનું સિમ્બલ કરવાનું છે, જેથી કરીને જે અંદરનો સ્ટાફ છે એને ખબર પડે કે આ આન્સર કોપી આપણે કાઢવાની છે. પછી સ્ટુડન્ટને જ્યારે જે દિવસે પરીક્ષા આપી હતી એના પછી જ્યારે રાતે 12 વાગે બોલાવવામાં આવ્યા હતા, એમના આંખે પટ્ટા બાંધીને એમને ગાડીમાં બોલાવવામાં આવ્યા હતા. પછી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરીને એક અમિતનું એક અહીંયા ઓફિસ હતી, જે બીજા નંબરનો આરોપી છે, અમિતના ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યાં બેસાડીને પછી બુક્સ આપીને એમને આ જ આન્સર કોપીમાં આન્સર લખાવવાનું કરાયું હતું આ લોકોએ. એસિડ પીવડાવતા સારવારમાં બાળકીનું મોત થયું છે. રાજકોટમાં 9 માસની બાળકીનું સારવાર દરમિયાન મોત. 2 દિવસ પહેલા રાજકોટમાં બનાવ બન્યો હતો. માતાએ એસિડ પી આપઘાત કર્યો અને 9 માસની દીકરીને પણ એસિડ પીવડાવ્યું. બનાવમાં માતા બાદ સારવાર દરમિયાન દીકરીનું પણ મોત થયું છે. આપઘાત કેસમાં બાળકીની માતા સામે ગુનો નોંધાયો છે. ખેડાના બિલોદરા સિરપકાંડનો મામલો છે. ઇથાઇલ અને મિથાઇલ યુક્ત સિરપથી મોતનો ખુલાસો થઈ રહ્યો છે. પોલીસે 1800 પાનાની ચાર્જશીટ રજૂ કરી. ઝેરી સિરપ પીવાથી 7 લોકોના થયા હતા મોત અને પોલીસે કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. અને હવે વાત કરીશું બેફામ બનેલા બુટલેગરોની. તો બુટલેગરો બેફામ બન્યા છે. કોઈ જ રીતે તેમને કાયદાનો ડર નથી. બુટલેગરોથી પોલીસ પણ હવે સુરક્ષિત નથી. વડોદરાના શંકરપુરામાં બુટલેગરનો જીવલેણ હુમલો. બુટલેગરોના પુત્રનો કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ. શંકરપુરામાં સરપંચ અને બુટલેગરના પુત્રએ હુમલો કર્યો છે. દરોડા પાડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો કર્યો. કોન્સ્ટેબલને પછાડી ગળું દબાવી માથા પર હુમલો કર્યો. દારૂ સપ્લાયર રાજસ્થાનના બુટલેગરે પણ હુમલો કર્યો છે. બનાવ બાદ એલસીબીનો વધુ સ્ટાફ આવી જતા સરપંચ મહેશ ગોહિલને દબોચી લેવાયો, જ્યારે કે અન્ય ફરાર છે. હુમલાખોરોને પકડી લેવા માટે કવાયત પણ હાથ ધરવામાં આવી છે. બનાવમાં પોલીસે 3 કાર, દારૂ સહિત 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
સરપંચ મહેશ ગોહિલ 2 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. તો બુટલેગરો બેફામ, કાયદાનો ડર નથી, રાજ્યમાં બુટલેગરો બેફામ છે. અને ત્યારે વડોદરામાં પોલીસ પર બુટલેગરોએ હુમલો કરી હોવાની ઘટના બની છે. શંકરપુરામાં સરપંચ અને બુટલેગરોના પુત્રએ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો. કોન્સ્ટેબલને પછાડી ગળું દબાવી માથા પર હુમલો કર્યો. અગાઉ અમદાવાદ સુરેન્દ્રનગરમાં પણ પોલીસ પર હુમલાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. અમદાવાદના કણભામાં બુટલેગરે પોલીસની કારને ટક્કર મારતા એએસઆઈનું મોત થયું અને સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં પીએસઆઈ સહિત પોલીસ જવાનો પર જીવલેણ હુમલો થયો. આરોપીને લઈને જતી પોલીસની ટીમ પર ચપ્પુથી જીવલેણ હુમલો કરાયો. આગામી 5 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા નથી. 4 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે અને રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ પણ થશે. अगले आने वाले 5 दिनों में जो है गुजरात में मुख्य तौर पे अगर हम देखें तो मौसम ड्राई बना रहेगा. बारिश के जो है अभी आने वाले 4-5 दिनों में किसी भी तरह के अनुमान नहीं है. साथ ही अगर हम बात करें न्यूनतम तापमान, तो न्यूनतम तापमान भी अगले आने वाले 4-5 दिनों में जो है नो लार्ज चेंज में बना रहेगा. साथ ही जो ट्रेंड है वो थोड़ा 1-2 डिग्री की बढ़ोतरी देखी जाएगी अगले 4 से 5 दिनों में पूरे गुजरात में सभी हिस्सों में. साथ ही अगर हम बात करें पिछले 24 घंटों में दर्ज किए गए न्यूनतम तापमान की, उसमें अहमदाबाद में 15.7 डिग्री सेल्सियस और गांधीनगर में 14.6 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है. મિશ્ર ઋતુના કારણે રોગચાળો પણ વકર્યો છે. અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શનમાં વધારો થયો છે. ઝાડા ઉલટીના 160 કેસ નોંધાયા છે. શરદી ખાંસીના કેસમાં પણ સતત વધારો. પાણીજન્ય મચ્છરજન્ય રોગમાં પણ સતત વધારો થયો છે. મચ્છરજન્ય રોગો છે એના ઉપર સિગ્નિફિકન્ટ લેવલે કંટ્રોલ છે એવું કહીશું, કારણ કે ડેન્ગ્યુ મલેરિયાના કેસીસ ઘટે છે. પણ એ સાથે સાથે પાણીજન્ય રોગો જેને કહીશું કે હિપેટાઇટિસ અને ઝાડા ઉલટી, ગયા મહિને 160 લોકોએ સારવાર લીધી અને ડાયરિયા વોમિટિંગમાં 140 લોકોએ સારવાર લીધી, જે એના આગલા મહિનાના કમ્પેરમાં લગભગ બાય એન્ડ લાર્જ સરખા છે. મહીસાગરના લુણાવાડામાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ સ્પોર્ટ્સ સંકુલ ધૂળ ખાઈ રહ્યું છે. શહેરમાં આવેલા ઇન્દિરા મેદાનમાં બનાવેલું સ્પોર્ટ્સ સંકુલ હાલ જર્જરિત હાલતમાં છે. 5 વર્ષ પહેલા 1,60,00,000 લાખના ખર્ચે બનાવેલું આ સ્પોર્ટ્સ સંકુલ હાલ રમતવીરો માટે શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. 5 વર્ષ ઉપરાંતનો સમયગાળો થયો હોવા છતાં તે જાહેર લોકો માટે ખુલ્લું નથી મુકાયું. બીજી તરફ આ બાબતે નગરપાલિકા ઓફિસરે જણાવ્યું છે કે રિનોવેશનની કામગીરી ચાલતી હોવાથી હાલ તેને બંધ કરાયું છે. રિનોવેશન પૂર્ણ થયા બાદ તે રમતવીરો માટે ખુલ્લું મૂકવામાં આવશે. તપાસ કરતાં જોયું છે કે છેલ્લા 5 વર્ષથી જે કોમ્પ્લેક્સ છે હાલ અત્યારે તો બહુ મીન્સ કે રિનોવેશનની કામગીરી કરવી પડે એવી સ્થિતિમાં છે. એટલે હાલ ટૂંક સમયમાં અમે નવેસરથી ગ્રાન્ટને ઉપલબ્ધ થશેથી રિનોવેશન કરાવીને પબ્લિક માટે અમે ખુલ્લું મૂકીશું. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ઇન્દિરા મેદાન ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ રહેતા અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે નગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અહીંયા 1.65 લાખના ખર્ચે આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે બનાવવામાં આવ્યું છે. અંદાજિત કહી શકાય કે એ સરકાર દ્વારા 1.65 લાખ રૂપિયા અહીંયા ખર્ચી અને લોકોને રમતવીરોને અને આનંદ મળી રહે અને રમી શકે, ખેલ મહાકુંભમાં આગળ જઈ શકે તેના લઈને આ જે રૂપિયા છે તે સરકાર દ્વારા ખર્ચવામાં આવ્યા છે. નગરપાલિકાની નિગરાની હેઠળ આ તમામ જે કામગીરી છે તે પણ અહીંયા કરવામાં આવી છે. ખુલ્લું ન મુકાતા કેટલાક રમતવીરો છે તે પણ અહીંયા ઉદાસ જોવા મળી રહ્યા છે, કારણ કે મોંઘીદાટ જીમોની અંદર તે લોકોને સહારો લેવો પડી રહ્યો છે. અનેક રજૂઆત બાદ પણ નગરપાલિકાનું બહેરું તંત્ર છે તે સાંભળતું નથી. 5-5 વર્ષ બાદ અત્યારે જર્જરિત હાલતમાં છે, ત્યારે હવે કેવા પ્રકારની કાર્યવાહી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને નગરપાલિકાના અધિકારીઓ પર થાય છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.
બનાસકાંઠાના ધાનેરા શહેરમાં ફરી અંધારપટ છવાયો છે, કેમ કે ધાનેરા નગરપાલિકાનું રિનોવેશનની કામગીરી ચાલતી હોવાથી હાલ તેને બંધ કરાયું છે. રિનોવેશન પૂર્ણ થયા બાદ તે રમતવીરો માટે ખુલ્લું મૂકવામાં આવશે. તો બનાસકાંઠાની વાત કરીએ તો સરકારી કચેરીમાં અરજદારો રઝળી રહ્યા છે, કારણ કે વીજ કનેક્શન કપાયું છે. કરોડો રૂપિયાનું વીજ બિલ બાકી હોવાથી વીજ કનેક્શન કાપી દેવાયું છે અને ધાનેરા શહેરમાં અંધારપટ છવાયો છે. અમારા સહયોગી પણ ત્યાં પહોંચ્યા હતા અને જે અરજદારો આવી રહ્યા છે, સરકારી કામ કરાવવા માટે આવી રહ્યા છે, તેઓ રઝળી રહ્યા છે, તેમના ધક્કા માથે પડી રહ્યા છે. કે આજે લાઇટનું કોઈ નક્કી નથી કે અને અમારે આજ સુરત જવાનું છે. સુરત અમારે અહીંયા કારખાનામાં પ્રૂફ આપવું પડે, ઘણી રજા પડે ને તો મારાનો દાખલો પ્રૂફ આપવું પડે તો અમને બેહાડે. એના માટે અમે દાખલો લેવા આવ્યા. હવે સાહેબ શું કહે, અમે તો ફેરો મારે પડે છે, સીટ બોર્ડથી આવ્યો છું, પાછું જવાનું. તારીખનો દાખલો કઢાવવા આવ્યા હતા છોકરીનો, પણ નગરપાલિકાવાળા એમ કહે છે કે અમારે લાઇટ નથી, કે અમારે એટલે કોમ્પ્યુટર કામ કરતું નથી, એટલે લાઇટ આવે તો અમે તમને દાખલો કાઢી આપો. ધાનેરા નગરપાલિકાનું ફરી એકવાર વીજ કનેક્શન કપાયું છે અને અત્યારે ધાનેરા નગરપાલિકા કચેરીમાં અંધારપટ છવાયો છે. આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જે ધાનેરા નગરપાલિકા કચેરીનું જે વીજ બિલ બાકી હતું 4 કરોડ અને 26,000 જેટલું, અને તે વીજ બિલ ના ભરાતા યુજીવીસીએલ દ્વારા જે આ લાઇટ બિલ કપાઈ છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે કોમ્પ્યુટર છે તે બંધ પડ્યા છે. અત્યારે જે પણ લોકો પોતાના કામ અર્થે આવે છે, દાખલાઓ કઢાવવા માટે આવે છે, તેઓ અત્યારે ધરમના ધક્કા ખાઈને પરત ફરી રહ્યા છે. બીજા પણ ટેબલ આપને બતાવીશ કે અનેક શાખાઓના જે ટેબલો છે તે ટેબલો પર અત્યારે કોઈ જોવા નથી મળી રહ્યું, કારણ કે લાઇટ કનેક્શન છે તે કાપી દેવામાં આવ્યું છે. અને અત્યારે જે આપ જોઈ શકો છો કે જે કોમ્પ્યુટર અત્યારે પડ્યા છે તે માત્ર શોભાના ગાંઠિયા સમાન અત્યારે પડ્યા છે. તે ઉપરાંત જે લોકો છે તે ધર્મના ધક્કા ખાઈને પરત ફરી રહ્યા છે. આપને બતાવીશ કે આ પંખો પણ અત્યારે બંધ પડ્યો છે. આપને ટ્યુબલાઇટ પણ બતાવીશ કે આ ટ્યુબલાઇટ પણ અત્યારે બંધ જોવા મળી રહી છે. આમ ધાનેરા નગરપાલિકાનું વીજ કનેક્શન કપાતા ધાનેરા નગરપાલિકામાં અંધારપટ છવાયો છે અને અંધારપટથી કર્મચારીઓની સાથે સાથે જે લોકો પોતાના કામ અર્થે નગરપાલિકામાં આવે છે તેઓ પણ ધર્મનો ધક્કો ખાઈને પરત જઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ક્યારે આ લાઇટ બિલ ભરાય છે અને ક્યારે નગરપાલિકાની લાઇટ ચાલુ કરવામાં આવે છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. અરવલ્લીના ભિલોડામાં રસ્તો ન હોવાથી ગ્રામજનોનો અનોખો વિરોધ. ભિલોડા તાલુકામાં આવેલા વાંદિયોલ ગામ પંચાયત વિસ્તારના કાદવિયા ગામમાં જવાનો રસ્તો વર્ષોથી નથી. ગામમાં રસ્તાની સુવિધા ઉપરાંત પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે, જેને લઈને ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. ગ્રામ લોકોનું કહેવું છે કે આઝાદીના આટલા વર્ષ થયા હોવા છતાં પણ આ ગામમાં પ્રાથમિક સુવિધા નથી મળી. ગામમાં રસ્તો ન હોવાથી અવરજવર કરવામાં મુશ્કેલી થાય છે. નાના બાળકોને પણ કાચા રસ્તાનો જ તેઓએ સહારો લેવો પડે છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ નથી આવ્યો. ગ્રામજનો દ્વારા તંત્રને જગાડવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. ગ્રામજનોએ ભેગા થઈ હવન તેમજ રામધૂન બોલાવી અને જલ્દી જ રસ્તો બને તેવી માંગ કરી. રસ્તો જેમ બને તેમ જલ્દીથી બને એવી વિનંતી કરું છું. આજે એના માટે અમે યજ્ઞ પણ કર્યું છે અને સરકાર અમારી યજ્ઞને ધ્યાનમાં લે એવી વિનંતી છે. છેલ્લા અમે રજૂઆત કરીને અમે પંચાયત દ્વારા પણ રજૂઆતો કરીને સરપંચશ્રીને પણ રજૂઆતો કરી, આગળ પણ અમારી રજૂઆતો પહોંચે છે કે નહીં પહોંચતી, જેથી કરીને અમારે સરકારશ્રીને અનુરોધ છે કે અમારો રોડ જેમ બને એમ તાત્કાલિક મંજૂર કરી આપે. છેલ્લા 7-8 વર્ષથી સતત રજૂઆત કરતો આવું છું, પણ આ રોડની કામગીરી થતી નથી અને અહીંયાના લોકોને ખૂબ તકલીફ પડે છે. અને અમારા વિસ્તારમાં 108 પણ નથી આવતી. જ્યારે કોઈ બીમાર થઈ જાય ત્યારે અમારા ઊંચા કરીને લઈ જવા પડતા હોય છે. સર્વ ગ્રામજનો સાથે આજે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને એ યજ્ઞની અંદર જય શ્રીરામ ભગવાન સાથે અમે એક પ્રતિજ્ઞા લીધી હતી કે સરકારશ્રી અમારી આ વાતને માન્ય રાખે અને અમારો આ રોડ મંજૂર કરી આપો. બુલેટિનમાં આગળ વધીશું નાનકડો બ્રેક બાદ. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું.
ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. મુથુટ ફાઇનાન્સ સદસ્યોને સવાલ કરી રહી હતી કે આ પાણી કેમ પીવું, શું તમે આવું પાણી પીશો, જો નહીં તો અમને કેમનું આવું પાણી અપાઈ રહ્યું છે. વોર્ડ નંબર 11ના શ્રી હરિ સોસાયટીમાં રહેતી મહિલાઓનો દાવો છે કે 8 મહિનાથી દૂષિત પાણી તેઓ રજૂઆત કરીને થાકી ગયા છે. હવે તો રજૂઆત કરીને થાક્યા બાદ પણ પરિણામ નથી મળ્યું, પરંતુ પોતાના બાળકો, પોતાના પરિવારને માંદગીથી બચાવવા તેઓ વારંવાર સત્તાધીશોના દરવાજા ખખડાવી રહ્યા છે. સ્થાનિક મહિલાઓનો દાવો છે કે આ અંગે તેમણે કોર્પોરેટર અને અધિકારીઓને રજૂઆત કરી, છતાં આજ દિવસ સુધી સમસ્યા જેસે થે તેવી જ. જો કે આ વખતે મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવો, નહીં તો નારીઓને રણચંડી બનતા વાર નહીં લાગે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે સ્થાનિકોની રજૂઆતને પગલે ડેપ્યુટી એન્જિનિયર તેમજ સિટી એન્જિનિયરને બોલાવાયા છે. સાથે જ ખાતરી આપી હતી કે આગામી 8 દિવસમાં સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. પોરબંદર જિલ્લાની એકમાત્ર અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં 26 જેટલા પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેતા છેલ્લા અઠવાડિયાથી બાળકોનું શિક્ષણ રામ ભરોસે છે. વાલીઓ અને NSYની ઘણી રજૂઆતો છતાં અધિકારીની કચેરીએથી માત્ર ફરતા જવાબો મળી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ NSYના મહામંત્રી સહિત ટીમ અને વાલીઓ દ્વારા શિક્ષણ અધિકારી કચેરી ખાતે હોબાળો મચાવવામાં આવ્યો હતો. વાલીઓ અને NSY પ્રમુખ સહિતના કાર્યકર્તાઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચી જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી અને બંગડીઓ ટેબલ પર ફેંકી રોષ ઠાલવ્યો હતો. વાલીઓ અને વિદ્યાર્થી સંગઠન દ્વારા માંગ કરવામાં આવી હતી જેમ બને એમ વહેલી તકે શાળામાં ભણાવી શકે તેવા શિક્ષકોને મૂકવામાં આવે. રજૂઆતના પગલે પોલીસ દ્વારા 15 જેટલા NSYના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. પોરબંદરની MK ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 1 થી 8 ધોરણની અંદર અંદાજે 1200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હવે અચાનક પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાતા વિદ્યાર્થીઓનું ભાવિ અધરતાલ થઈ ગયું છે. વાલીઓના રોષ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જ્યાં સુધી નવા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી જિલ્લાની અન્ય શાળાઓમાં ભણાવતા અંદાજિત 15 જેટલા શિક્ષકોને અહીં ભણાવવા આદેશ કરાયા છે. કચ્છ યુનિવર્સિટીમાં ABVPના કાર્યકર્તાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો. ABVPના કાર્યકર્તાઓ યુનિવર્સિટીમાં હવન કર્યો અને રામધૂન બોલાવી, સાથે જ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ PhD અને ડિગ્રી મુદ્દે હતો. કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે. ક્યારેક ડિગ્રી બનતી નથી, ક્યારેક મળતી નથી, તો ક્યારેક બનેલી ડિગ્રી યુનિવર્સિટીમાંથી ખોવાઈ પણ જાય છે. સાથે જ PhDમાં પ્રવેશ અને વિષયમાં પણ પોલમપોલ ચાલતી હોવાના પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ABVPના કાર્યકર્તાઓ જોડાયા અને યુનિવર્સિટીના ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે. વલસાડના ઉમરગામમાં 2 યુવકોએ દુકાનદાર મહિલાના ગળામાંથી ચેઇનની ચોરી કરી અને તેઓ ફરાર થઈ ગયા, જે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. બનાવની વિગત મુજબ શહેરના નારગોલના સાગર અપાર્ટમેન્ટમાં આવેલી કિરાણાની દુકાનમાં બપોરના સમયે 2 યુવકો આવ્યા, જેમાંથી એક યુવક ગ્રાહક બનીને આવ્યો અને અન્ય યુવક દુકાનની બહાર બાઇક લઈને ઊભો હતો. ગ્રાહક બનીને આવેલા યુવકે મહિલા દુકાનદારના ગળામાંથી ચેઇન ચોરી કરી નાસી છૂટ્યો, જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ઘટનાના પગલે મહિલાએ બૂમાબૂમ કરી હતી અને આ ઘટના અંગે ઉમરગામના નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે આરોપીને શોધવા તજવીજ હાથ ધરી. અમદાવાદના ઉસ્માનપુરા નજીક લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. સમગ્ર કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. હેમેન્દ્ર નામના આરોપીને શેરબજારમાં દેવું થઈ જતા સિદ્ધરાજ અને રોહિત વાઘેલા સાથે મળી અને લૂંટનો તરકટ રચ્યો. પોલીસે આરોપી પાસેથી લૂંટના 8,65,000 જપ્ત કર્યા છે. મુખ્ય 3 આરોપી છે. એમાં એક હેમેન્દ્ર સિંહ સોલંકી છે, જે આસિસ્ટન્ટ મેનેજર હતો એજ પેટ્રોલ પંપમાં. એ પાછળ બેઠો હતો. આ પૈસાની થેલી એને પકડી રાખી હતી, તો એનું પણ ઇન્વોલ્વમેન્ટ હતું. અને એના સાથે 2 અગાઉના એમ્પ્લોય જે હાલ રજા પર હતા પેટ્રોલ પંપમાં, એમાં સિદ્ધરાજસિંહ વાઘેલા અને રોહિત યાદવ, એ 2 આરોપી હતા, જે આ ત્રણેયની સંડોવણી હતી અને એ લોકોએ આખી પ્લાનિંગ કરી હતી.
રાજ્યના જર્જરિત બ્રિજને લઈને મોટા સમાચાર. રાજ્ય સરકારે રાજ્યના તમામ બ્રિજ અંગેની માહિતી કોર્ટમાં સોગંદનામાના સ્વરૂપે મૂકી છે. રાજ્યમાં કુલ 8 હેરિટેજ બ્રિજ છે જે 100 વર્ષથી વધુ જૂના છે, જેમાંથી 5 બ્રિજ સદંતર બંધ કરવામાં આવ્યા છે, જ્યારે કે 2 હેરિટેજ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવ્યો છે. એક બ્રિજનું સમારકામ પ્રગતિમાં છે. રાજ્યના નાના 40 બ્રિજ આવેલા છે, જેમાંથી 23 બ્રિજને સમારકામની જરૂરિયાત છે. ગુજરાત યુથ કોંગ્રેસે રોજગાર દો ન્યાય દો અભિયાન શરૂ કર્યું છે. યુથ કોંગ્રેસ પ્રભારી કૃષ્ણા અલ્લાવરુણે અભિયાનની શરૂઆત કરાવી. તેઓએ કહ્યું છે કે કોંગ્રેસ યુવાનોની રોજગારી માટે લડત આપી રહી છે અને કોંગ્રેસ વિપક્ષમાં રહી જનતાના મુદ્દા ઉઠાવશે. बेरोजगारी को सुधारने के लिए सही नीतियों की जरूरत है. सही नीतियों के अलग अलग पहलू. सबसे अहम बात कि जो वैकेंसी है वो भरना चाहिए, क्योंकि किसी भी सरकार में अगर 40% 60% वैकेंसी है और 10 साल 15 साल 20 साल 25 साल से ये भरे नहीं गए हैं, तो इसके 2 ही मतलब हो सकते हैं. या तो ये सरकार. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.